વેલકમ બેક. રાજકોટના ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે અગ્નિકાંડની દુર્ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે મારા વિસ્તારના 3 લોકોના મોત થયા છે. ત્યાં પણ મારા સાથી અને કોર્પોરેટર પુષ્કર પટેલને મેં મોકલ્યા હતા. આ સમયે હું પંજાબ પ્રભારી તરીકે કાર્યરત હતો. આ કેસમાં ગુજરાત સરકાર અને એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે પણ અધિકારી અને પદાધિકારી કસૂરવાર હોય તેની સામે પગલાં લેવા સરકારની સૂચના છે. વધુમાં કમલેશ મીરાણીએ સ્પષ્ટતા કરી કે ક્યાંય મારું નામ સામે આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ. આ મામલે નોટિસ આપી તો કેમ પાલન ન કરાવ્યું તે અંગે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું, મીડિયા થકી મને જાણવા મળ્યું, પણ જે જવાબદાર હોય તેની સામે પગલાં લેવા જોઈએ. સંવાદદાતા લકીરાજ આપણી સાથે જોડાયા છે. જી લકીરાજ, જણાવો શું જાણકારી? જી લકીરાજ. તો કોઈને પણ બાકી મૂકવામાં આવશે નહીં. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પદાધિકારીઓ સામે પગલાં લેવા સરકારે પણ સૂચના આપી દીધી છે. ત્યારે દોષિતો ઉપર પણ કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાય છે. મારું નામ આવશે તો હું પણ જાહેર જીવન છોડી દઈશ, મીરાણીએ તેવું કહ્યું છે. રાજકોટ અગ્નિકાંડ બાદ ગાયબ ભાજપ નેતાઓ ધીમે ધીમે હવે પ્રગટ થઈ રહ્યા છે.